નમસ્કાર, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના પ્રશ્નપત્ર માટે સ્ટાન્ડર્ડ ગણિત અથવા બેઝિક ગણિત આ બંને પ્રશ્નપત્રમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવા આપવામાં આવ્યો છે. માર્ચ 2022થી આ વિકલ્પ અમલી બનશે. ત્યારે આ વિડીયોમાં આપણે ગણિત બેઝિક આ પ્રશ્નપત્રના માળખાને અને તેની બ્લુપ્રિન્ટને સમજવાનો અભ્યાસ કરીશું. ગણિત બેઝિક આ પ્રશ્નપત્રમાં હેતુઓ પ્રમાણેનો આપણે ગુણભાર સમજીએ તો કુલ 80 ગુણના પ્રશ્નપત્રમાં 32 પ્રશ્નો જ્ઞાન આધારિત રહેશે, 28 ગુણના પ્રશ્નો સમજ આધારિત, 16 ગુણના પ્રશ્નો ઉપયોજન આધારિત, 2 ગુણના પ્રશ્નો સંયોજન અથવા વિશ્લેષણ આધારિત રહેશે અને 2 ગુણના પ્રશ્નો અનુમાન અથવા મૂલ્યાંકન આધારિત રહેશે. આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે છે તે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં કુલ 24 પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પૂછવામાં આવશે. તેના કુલ 24 ગુણ રહેશે, એટલે એક પ્રશ્નનો 1 ગુણ. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ બીમાં કુલ 10 પૂછાશે. તેમાં એક પ્રશ્નનો 2 ગુણ, એમ કુલ 20 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ વિભાગ સીમાં 8 પ્રશ્નો પૂછાશે. એક પ્રશ્નનો 3 ગુણ, એમ કુલ 24 ગુણના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. અને લાંબા પ્રશ્નો કુલ 3 પૂછાશે. એક પ્રશ્નના 4 ગુણ, એમ કુલ 12 ગુણ રહેશે. આ રીતે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. હવે સૌથી અગત્યનો જે મુદ્દો છે, પ્રકરણ પ્રમાણેનો ગુણભાર. વિદ્યાર્થી મિત્રો, આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરેલું છે તેઓએ કેવી રીતે અભ્યાસ કરવો, તો આ પ્રકરણ પ્રમાણે જે ગુણભાર બોર્ડની પરીક્ષામાં ફાળવાયેલો છે તે ગુણભારને ધ્યાનમાં રાખી અને દરેક પ્રકરણની પદ્ધતિસર તૈયારી કરવી જોઈએ. સૌ પ્રથમ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાંથી કુલ 2 ગુણના પ્રશ્નો પૂછાશે. બહુપદીમાંથી 6 ગુણ. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી 4 ગુણ. દ્વિઘાત સમીકરણ 4 ગુણ. પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાંથી 8 ગુણ. છઠ્ઠું પ્રકરણ ત્રિકોણના 4 ગુણ. યામ ભૂમિતિના 6 ગુણ. 8મું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય, તેના 4 ગુણ. પ્રકરણ 9 ત્રિકોણમિતિનો ઉપયોગ, તેના 2 ગુણ રહેશે. વર્તુળ પ્રકરણમાંથી કુલ 4 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ રચના 4 ગુણ. પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી 2 ગુણ. પૃષ્ઠફળ અને ઘનફળ આ પ્રકરણમાંથી 6 ગુણ. આંકડા શાસ્ત્રમાંથી 14 ગુણ અને સંભાવના પ્રકરણમાંથી કુલ 10 ગુણના પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પદ્ધતિસર અભ્યાસ કરીએ તો આ 15 પ્રકરણના ગુણભારને ધ્યાનમાં લઈએ તો પ્રકરણ 14 આંકડા શાસ્ત્ર 14 ગુણ અને પ્રકરણ 15 સંભાવના 10 ગુણ, એટલે 14 અને 10 24 ગુણ આ બંને પ્રકરણના ફાળવાયેલા છે. તો આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ કે આ 2 પ્રકરણ ઉપર સૌથી વધારે મહેનત જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કરેલું છે તેમને કરવાની છે. ત્યારબાદ પ્રકરણ 5 સમાંતર શ્રેણી, તેના પણ 8 ગુણ ફાળવાયેલા છે. બરાબર, તો આ રીતે ગુણભારને ધ્યાનમાં રાખવાના છે. અને હવે આપણે બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરીએ કે કયા કયા પ્રકરણમાંથી કયા કયા વિભાગમાં કેટલા ગુણના પ્રશ્નો પૂછાવાના છે. તેને આધારે આપણે સચોટ માહિતી મેળવી અને એકદમ પદ્ધતિસર તૈયારી કરી શકીએ. તો સૌપ્રથમ વાસ્તવિક સંખ્યાઓ, તેનો કુલ ગુણભાર 2 માર્ક્સનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વાસ્તવિક સંખ્યા આ પ્રકરણમાંથી 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. તો આપણે આ મુજબ તૈયારી કરવાની રહે. પ્રકરણ 2 બહુપદીમાંથી બરાબર 3 હેતુલક્ષી જ્ઞાન આધારિત અને 1 હેતુલક્ષી ઉપયોજન આધારિત પૂછાશે.
એટલે બીજા પ્રકરણમાંથી કુલ 4 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે વિભાગ એમાં. તો પ્રકરણ 2માં જેટલા સૂત્રો છે, નિયમો છે, તેને આધારિત હેતુલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. અને આ ઉપરાંત પ્રકરણ 2માંથી 2 ગુણનો એક દાખલો પૂછાશે. તો આ રીતે બીજા પ્રકરણના કુલ 6 ગુણ ફાળવાયેલા છે. ત્રીજા પ્રકરણમાં એક હેતુલક્ષી પૂછાશે અને 3 ગુણનો એક દાખલો પૂછાશે. તો આ રીતે કુલ 4 ગુણ થાય છે. દ્વિઘાત સમીકરણમાં એક હેતુલક્ષી અને એક 3 ગુણનો દાખલો પૂછાશે. તે જ રીતે સમાંતર શ્રેણી પ્રકરણનો ગુણભાર 8 માર્ક્સનો છે. બરાબર. તો જુઓ, તેમાં 3 હેતુલક્ષી પૂછાશે વિભાગ એમાં, એક દાખલો 2 ગુણનો અને એક દાખલો 3 ગુણનો પૂછાશે. ત્યારબાદ ત્રિકોણ પ્રકરણમાં લાંબો પ્રશ્ન 4 ગુણનો પૂછાશે, એટલે કે પ્રમેય પૂછાશે. તો આ છઠ્ઠા પ્રકરણ ત્રિકોણમાં જેટલા પ્રમેય છે તેને પદ્ધતિસર તૈયાર કરીએ તો સરળતાથી ગુણ મળશે. જ્યાં સ્ટારની નિશાની છે તે પ્રશ્નમાં વિદ્યાર્થીઓને આંતરિક વિકલ્પ મળશે. તો ત્રિકોણ પ્રકરણમાં જે પ્રમેય પૂછાશે તેમાં વિદ્યાર્થીઓને આંતરિક વિકલ્પ ફાળવવામાં આવશે. પ્રકરણ 7 યામભૂમિતિ, તેમાં એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, એક 3 ગુણનો દાખલો અને એક 2 ગુણનો દાખલો પૂછાશે. બરાબર. તેવી જ રીતે ત્રિકોણમિતિનો પરિચય, તેમાં 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને એક 2 ગુણનો દાખલો પૂછાશે. પ્રકરણ 9માંથી ફક્ત એક જ 2 ગુણનો દાખલો પૂછાશે. ત્યારબાદ વર્તુળ પ્રકરણમાં એક હેતુલક્ષી, બરાબર, બીજો એક હેતુલક્ષી ઉપયોજનમાંથી, એટલે કુલ 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને એક દાખલો 2 ગુણનો પૂછાશે. રચના પ્રકરણમાંથી વિભાગ ડીમાં એક રચના પૂછાશે જેના 4 ગુણ રહેશે. વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાં આપણે જોઈએ તો 2 હેતુલક્ષી પ્રશ્નો જ પૂછાવાના છે. આ પ્રકરણનો ગુણભાર 2 માર્ક્સનો છે. બરાબર. તેવી જ રીતે પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ, તો તેમાં એક દાખલો 2 ગુણનો પૂછાશે, એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે અને એક દાખલો 3 ગુણનો પૂછાશે. સૌથી મહત્વના 2 પ્રકરણ હવે, બરાબર, આંકડાશાસ્ત્ર અને સંભાવના. તેમાં આપણે પદ્ધતિસર સમજીએ તો આંકડાશાસ્ત્રમાં સૌ પ્રથમ 2 હેતુલક્ષી વિભાગ એમાં પૂછાશે. બરાબર. ત્યારબાદ 2 દાખલા, બરાબર, 3 ગુણના પૂછાશે. બરાબર. ને 3 ને 3 6 ગુણ 2 દાખલાના વિભાગ સી માટે, અને તેના પછી એક મોટો દાખલો પૂછાશે વિભાગ ડીમાં 4 ગુણનો, અને એક દાખલો 2 ગુણનો વિભાગ બીમાં પૂછાશે. તે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય આધારિત રહેશે. બરાબર. તો આ રીતે આંકડાશાસ્ત્ર પ્રકરણનો ગુણભાર 14 ગુણનો છે. અને સંભાવના પ્રકરણમાં આપણે જોઈએ તો 3 હેતુલક્ષી પ્રશ્ન વિભાગ એમાં પૂછાશે. બરાબર. 2 દાખલાઓ વિભાગ બીમાં પૂછાશે જેના 4 ગુણ રહેશે, અને એક દાખલો વિભાગ સીમાં પૂછાશે જે 3 ગુણનો રહેશે. તો આ રીતે બ્લુ પ્રિન્ટ મુજબ આપણે પદ્ધતિસર દરેક પ્રકરણના ગુણભારને ધ્યાનમાં લઈ અને દરેક પ્રકરણમાંથી કયા વિભાગમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે તેનો જો પદ્ધતિસર આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ વર્ષે કોઈ પણ વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય તેવું લાગતું નથી. બિલકુલ સરળ છે. પાસ થવું તો બિલકુલ સરળ છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી જો પદ્ધતિસર સચોટ મહેનત કરે તો વધારેમાં વધારે ગુણ, બરાબર, બેઝિક પ્રશ્નપત્રમાં મેળવી શકે એમ છે. મિત્રો, પ્રશ્નપત્રના પરિરૂપને આપણે સમજીશું તો ગણિતના પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ રહેશે, 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. તેમાં વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. પ્રશ્નક્રમ 1 થી 24 પ્રશ્નો, બરાબર, હેતુલક્ષી પ્રકારના વિભાગ એમાં પૂછાશે, જેમાં બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ વિભાગમાં MCQ, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યાઓ, એક શબ્દ, એક વાક્ય કે આંકડામાં જવાબ આપો, આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાશે. વિભાગ બીમાં ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 34 એમ કુલ 10 પ્રશ્નો પૂછાશે. દરેક સાચા ઉત્તરના 2 ગુણ રહેશે. વિભાગ બીમાં કોઈ પણ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે. બરાબર. તમને જે વધારે દાખલો ફાવતો હોય તે તમે ગણી શકો. વિભાગ સીમાં પ્રશ્ન નંબર 35 થી 42 એમ 8 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક સાચા ઉત્તરના 3 ગુણ રહેશે.
બરાબર. વિભાગ સી 24 ગુણનો રહેશે. કોઈ પણ 3 પ્રશ્નોમાં વિભાગ સીમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે અને વિભાગ ડી લાંબા પ્રશ્નો, પ્રશ્ન નંબર 43 થી 45, બરાબર, 43 થી 45માં કુલ 3 પ્રશ્નો પૂછાશે. તેમાં દરેક સાચા ઉત્તરના કુલ 4 ગુણ રહેશે. કોઈ પણ એક પ્રશ્નમાં તમને આંતરિક વિકલ્પ આપવામાં આવશે, બરાબર. અહીં વિભાગ ડીમાં પ્રમેય, રચના અને આંકડા શાસ્ત્રનો એક દાખલો પૂછાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં પ્રમેય, રચના અને આંકડા શાસ્ત્રનો દાખલો પૂછાશે. તેમાં પ્રમેયમાં તમને આંતરિક વિકલ્પ મળશે. એટલે જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે છે તેઓ માટે ખૂબ જ સરળ માળખું છે. વિભાગ ડીમાં સરળતાથી પૂરેપૂરા ગુણ મેળવી શકાય. પ્રમેયની તૈયારી કરીએ, રચનાની તૈયારી કરીએ ને આંકડાશાસ્ત્ર પ્રકરણ ખૂબ જ સરળ છે, બરાબર. તો વિભાગ ડીમાં 12માંથી 12 ગુણ સરળતાથી મળે. વિભાગ એ માટે ખાસ કરીને આપણે એ અભ્યાસ કરવાનો છે જે 24 હેતુલક્ષી પૂછાશે તેમાં 6 6 6 6 એવી રીતે વિભાગ પાડેલા છે. 6 ખરા ખોટા, 6 ખાલી જગ્યા, બરાબર, 6 MCQ આધારિત પ્રશ્નો અને 6 એક વાક્ય, સંખ્યા કે શબ્દમાં જવાબ આપવા તે રીતના પ્રશ્નો રહેશે. આ 24 ગુણના પ્રશ્નો માટે દરેક પ્રકરણના સૂત્રો, નિયમો આપણે ખાસ તૈયાર કરવાના છે. માળખાની અને બ્લુપ્રિન્ટની માહિતી મેળવી, અભ્યાસ કરી અને તૈયારી કરવાની છે. જે પ્રકરણમાંથી MCQ પ્રશ્નો પૂછાવાના છે, હેતુલક્ષી જે પ્રશ્નો પૂછાવાના છે તેને બરાબર તે પ્રકરણોને ખાસ આપણે ટીક કરીએ, તે પ્રકરણોની અલગ નોંધ કાઢી અને તે પ્રકરણોમાંથી પદ્ધતિસર આપણે તૈયારી કરવાની છે. ઉદાહરણ તરીકે રચના પ્રકરણ છે તો તેમાંથી હેતુલક્ષી પ્રશ્ન નહીં પૂછાય, તો આપણે તે રીતે તૈયારી કરવાની. તેની સામે આપણે જોઈએ તો બહુપદી પ્રકરણમાંથી કુલ 4 હેતુલક્ષી પૂછાશે. તો આ રીતે જે પ્રકરણમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે તે પ્રકરણને વધારે આપણે તૈયાર કરી અને તે પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીએ તો વિભાગ એની સરળતાથી તૈયારી કરી શકાય. તે રીતે દરેક વિભાગમાં કયા કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો ફાળવાયેલા છે તે પ્રકરણના તે ગુણને ધ્યાનમાં રાખીને તે દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરવાની છે.